વિવેકાનંદ કોમર્સ કોલેજ ટીવાય બીકોમ સેમિસ્ટર 5 વિષય છે આપણો બિઝનેસ લો એટલે વેપારી કાયદો વેપારી કાયદાઓ. સૌ પહેલાં આ ટીવાય બીકોમની અંદર એટલે કે કોમર્સમાં કાયદો કેમ આવ્યો, લો કેમ લાવવામાં આવ્યા, તો એની પાછળ છે રીઝન કે બીકોમ થયા પછી જનરલી આપણે કોઈ પણ જગ્યાએ એકાઉન્ટની જોબમાં જઈએ, કોઈ પણ નાની મોટી જોબમાં જઈએ અથવા કોઈ નાનો મોટો ધંધો કરીએ તો તેની પાછળ કંઈક નાના મોટા કાયદાઓ સંકળાયેલા છે. કાયદાઓ બહુ બધા છે, કાયદાઓ વિશાળ છે, કાયદો એક દરિયો છે. પણ તમારે હાલ પૂરતું બીકોમની અંદર 4 યુનિટ ભણવાના છે જે જનરલી તમને નોકરીના કામે દરેક કામે તમને મદદરૂપ નીવડશે. સૌ પહેલાં આપણે નક્કી કરીએ કે વિચારીએ કાયદો એટલે શું. પરીક્ષામાં નહીં પૂછાય કાયદો એટલે શું, પણ આપણે જસ્ટ જાણવું છે કે વેપારી કાયદો એટલે શું. કાયદો એટલે શું, વેપારી શું છે આપણે બધા જાણીએ છીએ. વેપારી ડીલર, કોઈ પણ વ્યક્તિ ધંધો કે કોઈ પણ જાતનું વેચાણ કરે તો એ વેપારી કહેવાય. એ છૂટક વેચાણ બી હોઈ શકે, જથ્થાબંધ વેચાણ પણ હોઈ શકે. હવે કાયદો એટલે શું, તો કાયદાની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપવામાં આવી નથી, કોઈ સ્પષ્ટ અર્થ નથી. તેમ છતાં કાયદો એટલે એક સરળ ભાષામાં છે, કાયદો એટલે કાયદા દ્વારા ચોક્કસ વ્યક્તિઓને એટલે કે દરેક વ્યક્તિઓને સક્ષમ સત્તામંડળ દ્વારા ઓથોરિટી દ્વારા દરેક વ્યક્તિને લાગુ પડતો સરકારી કાયદો એટલે કાયદો. કાયદાની અંદર જો કાયદો જ ના હોત તો આ દેશમાં તમામ અર્થવ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા તમામ પડી ભાંગે. આ બધી વ્યવસ્થાને ઊભી કરવા અને સંતુલન જાળવવા માટે આ વસ્તુ કાયદો જરૂરી છે. કાયદો ઇન્ડિયાની અંદર દિલ્હીમાં કેન્દ્ર સરકાર બનાવે છે, રાજ્ય સરકાર એનું પાલન કરે. દરેક રાજ્ય હોય, જેમ કે આપણું રાજ્ય ગુજરાત સરકાર છે, ગુજરાત સરકાર એનું પાલન કરે અને એનું અમલીકરણ બનાવે. હવે આપણે વાત છે ટીવાય બીકોમ સેમિસ્ટર 5. ટોટલ સબ્જેક્ટમાં આપણે 4 યુનિટ ભણવાના છે. એમાં પ્રથમ યુનિટ છે ભારતીય કરાર ધારો 1872. 1872માં આ કાયદો બન્યો હતો, ભારતીય કરાર ધારો એટલે યુનિટ 1. યુનિટ 2 છે ભારતીય કરાર ધારો 1872 અને ત્રીજું છે ટેક્સેશનનું યુનિટ છે એક્સાઇઝ ડ્યુટી અને કસ્ટમ એક્ટ. અને ચોથો યુનિટ છે માલ વેચાણ ધારો 1930. તો આ ટોટલ 4 યુનિટ આપણે ભણવાના છે. તો યુનિટ 1માં કરારની વાત આવશે, યુનિટ 2માં પણ કરારની વાત આવશે, યુનિટ 3માં ટેક્સેશન આવશે, જે આપણે થોડું ઘણું એસવાયમાં શીખ્યા છે. એક્સાઇઝ ડ્યુટી કેમ લાગે, કસ્ટમ ડ્યુટી કેમ લાગે, ક્યારે લાગે, કેટલા ટકા લાગે, વધુ ડ્યુટી ક્યારે લાગે, ડમ્પિંગ ડ્યુટી કોને કહેવાય, એન્ટી ડમ્પિંગ ડ્યુટી કોને કહેવાય, એ બધું આપણે યુનિટ 3માં શીખીશું. યુનિટ 4માં છે માલ વેચાણ ધારો. એટલે આ માલ વેચાણ ધારો એવો હોય કે કોઈ પણ વ્યક્તિ પાસે આપણે માલ ખરીદીએ તો ચોક્કસ સમય મર્યાદામાં એના પૈસા આપી દેવા પડે. તો પૈસા આપવાથી આપણું કામ પૂરું થતું નથી, પણ માલ પણ આપણે સારો જોઈએ, ચોક્કસ ગુણવત્તાવાળો જોઈએ, માલ સારો નિર્દિષ્ટ કરેલો હોવો જોઈએ, જે માલ આપણે ઓળખી બતાવ્યો હોય એ માલ આવેલો હોવો જોઈએ. એટલે માલ અંગેના કાયદાઓ અથવા બજારમાંથી આપણે કંઈ પણ જાતની ખરીદી કરીએ છીએ, નાની મોટી વસ્તુની, ચીજ વસ્તુઓની, તો એ બધું માલ વેચાણ ધારામાં આવે. આ થઈ તમારી બધાની બ્રીફ.
બિઝનેસ લો સેમિસ્ટર 5. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ યુનિટ 1 ભણવાનું સ્ટાર્ટ કરીએ આજથી. ભારતીય કરાર ધારો 1872. સૌ પહેલાં તો કરાર એટલે શું? આપણે પહેલો સવાલ ભણવાનો છે મોસ્ટ આઈએમપી પરીક્ષામાં દર સાલ પૂછાય ફિક્સ. ભારતીય કરાર ધારો એટલે શું, તેના આવશ્યક તત્વો સમજાવો. ભારતીય કરાર ધારો એટલે શું, તેના આવશ્યક તત્વો સમજાવો. અથવા આ સવાલ બીજી રીતે પૂછાય, દરેક કરાર સમજૂતી છે પરંતુ બધી સમજૂતી એ કરાર નથી. દરેક કરાર એ સમજૂતી છે પરંતુ દરેક સમજૂતી એ કરાર નથી. આ વિધાન સમજાવો. જવાબની અંદર આપણે કરારની વ્યાખ્યા લખવાની છે અને આવશ્યક તત્વો બુકમાં આપેલા છે. ટોટલ 9 મુદ્દા છે એ આપણે સમજવાના છે. કરાર એટલે શું? તો સરળ ભાષામાં કહીએ, કરાર એટલે બે કે બેથી વધુ વ્યક્તિઓ ભેગા મળીને એવી સમજૂતી કે જે એક પક્ષકાર બીજા પક્ષકારને અમુક કાર્ય કરવા બાબતમાં કાયદા દ્વારા અમલી બનાવી શકાય તેવા હકો પ્રાપ્ત કરે છે. વ્યાખ્યા થોડીક લાંબી, સમજ્યા નહીં? ફરીથી, જ્યારે બે કે બેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થયેલી કોઈ એવી સમજૂતી કે જેના દ્વારા એક પક્ષકાર બીજા પક્ષકાર પાસે અમુક કાર્ય કરાવવા બાબતમાં કાયદા દ્વારા અમલી બનાવી શકાય તેવા હકો પ્રાપ્ત કરે છે. બીજી વ્યાખ્યા છે, સરસ એક લેખકે આપી છે, સર જ્હોન સાલ્મનના મત પ્રમાણે પક્ષકારો વચ્ચે જવાબદારીઓ ઊભી કરતી અને તેની સમજૂતી આપતી સમજૂતી એટલે કાયદેસરનો કરાર. હું સમજું છું, હાલ આટલી લાંબી વ્યાખ્યા સમજાતી નથી, પણ પહેલાં વ્યાખ્યા બોલું છું, સમજી લો, પછી ઉદાહરણ આપીને સમજાવું છું. ફરીથી, સર જ્હોન સાલ્મનના મત પ્રમાણે પક્ષકારો વચ્ચે જવાબદારીઓ ઊભી કરતી અને તેની સમજૂતી આપતી સમજૂતી એટલે કાયદેસરનો કરાર. બીજા એક લેખક છે, એમની વ્યાખ્યા આપી છે, સર ફ્રેડરિક પોલોકના મત પ્રમાણે કાયદા દ્વારા પાલન કરાવી શકાય તેવી દરેક સમજૂતી અને વચન કાયદેસરનો કરાર છે. ફરીથી, સર ફ્રેડરિક પોલોકે એવું કહ્યું કે કાયદા દ્વારા પાલન કરાવી શકાય તેવી દરેક સમજૂતી અને વચન કાયદેસરનો કરાર છે. હવે આપણે જે કાયદો ભણીએ છીએ એમાં કાયદાની કલમની વ્યાખ્યા લખવી પડે, એટલે કે ઇંગ્લિશમાં કહેવાય સેક્શન. તો ભારતીય કરાર ધારાની સેક્શન 2H એટલે કે કલમ 2 H ફોર હિન્દુસ્તાન, એમાં વ્યાખ્યા આપવામાં આવી છે. એ વ્યાખ્યા પરીક્ષામાં ખાસ લખવાની અને યાદ રાખવાની. પરીક્ષામાં આ જ વ્યાખ્યા મહત્ત્વની છે લખવા માટે, સમજવા માટે. કાયદા દ્વારા પાલન કરાવી શકાય તેવી સમજૂતી એ કરાર છે. કાયદા દ્વારા પાલન કરાવી શકાય તેવી સમજૂતી કરાર છે. વ્યાખ્યા પૂરી. કુલ આપણે 3-4 વ્યાખ્યા સમજ્યા, પણ હવે કંઈ ખબર પડી નહીં. તો આપણે ઉદાહરણ આપું છું, હવે સમજાશે. પછી ફરી આપણે વ્યાખ્યા પર જઈશું. પહેલાં આપણો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. ધારો કે ક્લાસમાં 2 વિદ્યાર્થી છે
એક વિદ્યાર્થીનું નામ છે પૂર્વાંગ અને બીજા વિદ્યાર્થીનું નામ છે જયેશ. તો પૂર્વાંગભાઈએ જયેશને એવું જણાવ્યું કે ટીવાય બીકોમની અંદર સેમિસ્ટર 5ની અંદર જો મારા સારા માર્ક્સ આવશે તો હું જયેશભાઈ તમને ડાકોર દર્શન કરવા લઈ જઈશ. ટીવાય બીકોમની અંદર પૂર્વાંગભાઈ એવું જણાવ્યું કે સેમિસ્ટર 5ની અંદર જો મારા સારા માર્ક્સ આવશે, યુનિવર્સિટીમાં સારા માર્ક્સે પાસ થઈશ તો હું તમને ડાકોર દર્શન કરવા લઈ જઈશ. જયેશભાઈ હા પાડી ખુશ થઈ ગયા. ભગવાન કરવા કે પૂર્વાંગભાઈને સારા માર્ક્સ આવી ગયા, મહેનતથી આવ્યા, કોઈ પણ રીતે માર્ક્સ આવી ગયા, સારા માર્ક્સ આવી ગયા. તો હવે જયેશભાઈ કહેશે કે ભાઈ પૂર્વાંગભાઈ મને ડાકોર દર્શન કરવા લઈ જાઓ. તો પૂર્વાંગભાઈ એવું કહેશે ના ના આજે નહીં, આવતા વીકે વાત. પછી બીજા રવિવારે કહેશે નહીં આવતા આ વીકે નહીં, પછીના વીકે વાત. મારા પાસે પૈસાની સગવડ નથી, ગાડીમાં પેટ્રોલ નથી, સો ઇન સો રીઝન. એમ કરતાં કરતાં મહિનો નીકળી જાય. પણ પૂર્વાંગભાઈ જયેશભાઈને ડાકોર દર્શન કરવા લઈ જતા નથી. તો શું જયેશભાઈ પૂર્વાંગભાઈ પર કેસ કરી શકે? તો જવાબ છે ના. આપણે કરારની વાત કરીએ છીએ, બીજી કોઈ વાત વાહિયાત વાત આપણે કરતા નથી. આપણે સમજવાનું, વ્યાખ્યા શું કહેવા માંગે છે સમજવાનું છે. કે તમારા માટે આખો કાયદો નવો સબ્જેક્ટ છે. એટલે જો ડાકોર દર્શન કરવાનું કીધું અને ના પાડી છેલ્લે, તો એ લીગલી નથી, કાયદાકીય નથી. બીજું ઉદાહરણ જોઈએ આપણે. ફરીથી ઉદાહરણ બધા સમજો ફરીથી. ક્લાસમાં બે છોકરીઓ છે. સપોઝ એક છોકરીનું નામ એક્સ છે અને બીજી છોકરીનું નામ વાય છે. એક્સ છોકરીએ એવું જણાવ્યું કે વાયને એવું જણાવ્યું કે આ રવિવારે મારા ઘરે તું જમવા આવજે, ખાલી એમ જ, તું ફ્રેન્ડ છું, આપણે એસવાય ક્લિયર થઈ ગયું છે, લોકડાઉનના કારણે પ્રમોશન મળી ગયું છે, જે બી હોય વગેરે રીઝન, આ રવિવારે તો મારા ઘરે જમવા આવજે, તો મારી ખાસ ફ્રેન્ડ છું. તો વાય વ્યક્તિએ એટલે વાય નામની ગર્લ છોકરીએ એવું જણાવ્યું મમ્મીને કે મમ્મા મારે રવિવારે બહેનપણીના ઘરે જમવા જવાનું છે, મારું જમવાનું ઘરે બનાવતા નહીં. 11 વાગે બહેનપણીના ઘરે પહોંચવાનું હતું. બેન 11 વાગે પહોંચી ગયા. વાય વ્યક્તિ એક્સના ઘરે પહોંચી ગયા. પરંતુ સંજોગવશાત એક્સ નામના બેને એમના ઘરેથી બરોડા જવાનું અચાનક નક્કી થયું, માસીના ઘેર, કાકાના ઘેર કે વગેરે. તો ઘરમાંથી તાળું મારી નીકળી ગયા અને અનાયાસે એક્સ વ્યક્તિએ ઉતાવળમાં વાય વ્યક્તિનો કોન્ટેક્ટ કર્યો નહીં કે બકા તું આજે ના હોતી, હવે પછી નેક્સ્ટ રાખીએ. તો વાય વ્યક્તિના ઘરે આવી, તાળું જોયું, થોડા ગુસ્સે થયા. તાળું જોયું, થોડા ગુસ્સે થયા. હવે શું કરવું? પાછા ઘરે આવ્યા. મમ્મી બોલે, પપ્પા બોલે, બેટા આવું કરવાનું, તારા માટે મારે ફરી રાંધવાનું, હેરાન થવાનું. એમનો ઘરનો પ્રોબ્લેમ ઘરમાં સોર્ટ આઉટ થઈ ગયો વાય વ્યક્તિને. પણ તો શું વાય વ્યક્તિ એક્સ વ્યક્તિ ઉપર કેસ કરી શકે? પોલીસ કેસ કરી શકે, કોર્ટમાં કેસ કરી શકે કે સાહેબ આ વ્યક્તિએ મારી જો ચીટિંગ કરી, મને બોલાવીને બીજે જતા રહ્યા? તો જવાબ છે ના. આ બંને વચ્ચે કરાર થયો. ડાકોરનું જે ઉદાહરણ આપ્યું એના વચ્ચે કરાર થયો. આ બેન એક્સ વ્યક્તિ વાયના ઘેર ગયા, એ પણ કરાર થયો. પણ આ બધા કરાર એ કાયદેસર કરાર નથી. હવે સપોઝ બીજું ઉદાહરણ જોઈએ. ક્લાસમાં બે વ્યક્તિ છે, એક કલ્પેશ છે અને એક નિલેશભાઈ છે, વિદ્યાર્થી. કલ્પેશભાઈએ 10,000 રૂપિયાનો માલ સામાન એટલે કે શર્ટ, સપોઝ એનો શર્ટનો ધંધો છે, તો 10,000 રૂપિયાના શર્ટ નિલેશભાઈને વેચ્યા. આજની તારીખ છે 24 સાથે એને કલર શર્ટ વેચ્યા, કલરિંગ શર્ટ વેચ્યા.
અને એવું જણાવ્યું કે 15મી ઓગસ્ટ સુધી તમારે પેમેન્ટ ચૂકવી દેવાનું છે નિલેશભાઈએ હા પાડી. તો આ બંને વચ્ચે જે વ્યવહાર થયો એને કરાર કહી શકાય. અને જો 15મી ઓગસ્ટ સુધી કે 15મી ઓગસ્ટ પછી પણ જો પેલા પૈસા નથી આપતા તો નિલેશભાઈ કલ્પેશભાઈ ઉપર કેસ કરી શકે છે. કારણ કે અહીંયા વ્યવહાર થયો, કાયદાકીય વ્યવહાર થયો. શર્ટ આપ્યા, સપોઝ શર્ટ આપી દીધા, પેમેન્ટ આપી દીધું, પણ શર્ટમાં ખામી હોય તો પણ કેસ થઈ શકે. પેમેન્ટ નથી આપતા તો પણ એનો કેસ થઈ શકે. તો આ થઈ કાયદાકીય બાબત. આપણે ટોટલ કરારની બાબતમાં 3 ઉદાહરણ સમજ્યા. કરારની બાબતમાં આપણે 3 ઉદાહરણ સમજ્યા. એક ડાકોરવાળું, બીજું એક્સ અને વાય બેન એમના ઘેર જમવા જાય છે એ, અને ત્રીજું કલ્પેશભાઈ અને નિલેશભાઈ વાળું શર્ટનું ઉદાહરણ સમજ્યા. હવે આપણે વ્યાખ્યા પર ફરીથી આવીએ. વ્યાખ્યા બોલે કોઈને ટપ્પી પડી નહીં, ખ્યાલ આવ્યો નહીં. હવે વ્યાખ્યા સમજાશે. કાયદામાં વ્યાખ્યા કીધી સેક્શન 2H કાયદા દ્વારા પાલન કરાવી શકાય તેવી સમજૂતી કરાર છે. કાયદા દ્વારા પાલન કરાવી શકાય એટલે કે એન્ફોર્સમેન્ટ, પાલન કરાવી શકાય, પરફોર્મન્સ કરાવી શકાય તો તેને કરાર કહેવાય. ત્રીજું ઉદાહરણ જે આપ્યું કલ્પેશભાઈ અને નિલેશભાઈ વાળું, એમાં કાયદા દ્વારા પાલન કરાવી શકાય એટલે કરાર કહેવાય. પરંતુ ડાકોરવાળું કાયદા દ્વારા પાલન ના કરાવી શકાય. એક્સ અને વાય બેનવાળું કે મારા ઘેર જમવા આવજો એમાં પાલન નથી થયું તો એ કરાર નથી, કારણ કે કાયદાકીય નથી. એટલે ઉદાહરણ નંબર 1 ડાકોર, ઉદાહરણ નંબર 2 એક્સ વ્યક્તિ વાયના ઘેર જમવા જાય છે તે. આ બંને ઉદાહરણ એવું જ કહેવા માગે છે કરાર થયો છે પણ કાયદાકીય નથી. એટલે ઇંગ્લિશમાં વર્ડ્સ બહુ સરસ છે, એન્ફોર્સેબલ, એન્ફોર્સમેન્ટ, કાયદા દ્વારા પાલન કરાવી શકાય. અહીંયા કાયદા દ્વારા પાલન થતું નથી એટલે કરાર ના કહી શકાય. કારણ કે આ બે વ્યક્તિ વચ્ચે જે સમજૂતી થઈ ડાકોરની અને પેલે એક્સ અને વાય બેનની જમવાની, તો તેની અંદર એવું સ્પષ્ટપણે કહી શકાય કે આ બંને વ્યક્તિ વચ્ચે જે વ્યવહાર થયો એ મિત્રતાના ધોરણે વ્યવહાર થયો, ભાવના લાગણીના કારણે વ્યવહાર થયો, મિત્રતાના સંબંધોના કારણે વ્યવહાર થયો. તો આ વ્યવહારને આપણે કરારમાં આવરી ન શકાય. છેલ્લું ઉદાહરણ, ઘરે મમ્મીએ કીધું કે બેટા આજે તમે સાંજે આવો અને સાંજે હું રસોઈમાં સરસ ઢોસા બનાવું છું, ઘરે જમવાનું ઢોસા બનાવું છું, પણ સાંજે જો મમ્મી ઢોસા ના બનાવે, ઢોસાની જગ્યાએ શાક રોટલી બનાવે કે શાક ભાખરી બનાવે તો શું મમ્મી પપ્પા પર કેસ કરીશું? ના. આ બધી સમજૂતી જે થાય છે એ અંદર થાય છે માતા અને પુત્રના વચ્ચે, માતા અને દીકરી વચ્ચે, મિત્ર વચ્ચે. તો એ કરાર નથી. એટલે હવે કરારની મૂળ વ્યાખ્યા પર આપણે આવીએ. કરાર કરવા માટે ઓછામાં ઓછા 2 વ્યક્તિ જોઈએ. એક વ્યક્તિ એકલા કરાર કરી શકે નહીં. એટલે પહેલી વ્યાખ્યામાં કીધું 2 કે 2 થી વધુ વ્યક્તિઓ ભેગા મળીને, એટલે કે એક પક્ષકાર બીજા પક્ષકારને અમુક કાર્ય કરવા બાબતમાં કાયદા દ્વારા અમલી બનાવી શકાય તેવા હક્કો પ્રાપ્ત કરે છે. એટલે એક પક્ષકાર બીજા પક્ષકારને કાયદા દ્વારા અમલી બનાવી શકાય તેવા અમુક કાર્ય કરવા માટે અમલી બનાવી શકાય તેવા હક્કો પ્રાપ્ત કરે છે. તો ડાકોર જવામાં હક પ્રાપ્ત થતો નથી. પૂર્વાંગભાઈ જયેશભાઈના ઉદાહરણમાં ડાકોર જવામાં હક પ્રાપ્ત થતો નથી. એક્સ અને વાય જે છોકરીઓ છે એમને પણ હક પ્રાપ્ત થતો નથી જમવાનું કહે છે ત્યાં. પરંતુ જ્યાં ત્રીજું ઉદાહરણ કલ્પેશભાઈ અને નિલેશભાઈ, તેમાં હક પ્રાપ્ત થાય છે. 10,000 રૂપિયાના શર્ટ આપવામાં આવે છે, 10,000 રૂપિયાના શર્ટ આપવામાં આવે છે તો એમાં હક પ્રાપ્ત થાય. જો 10,000નું પેમેન્ટ નિલેશભાઈ આપી દે અને માલ સામાનમાં કંઈ ખરાબી હોય તો એ માલ સામાન પાછો આપી શકે છે, માલ પરત કરાવી શકે છે, પૈસા પાછા લઈ પણ શકે છે.
અથવા માલ બદલી પણ શકે છે, તો એને કરાર કહેવાય. હવે વ્યાખ્યા જોઈએ કાયદાની. સેક્શન 2H કાયદા દ્વારા પાલન કરાવી શકાય તેવી દરેક સમજૂતી કરાર છે. કાયદા દ્વારા પાલન કરાવી શકાય તેવી દરેક સમજૂતી કરાર છે. જેમ કે આપણે સેમિસ્ટર 5માં છીએ, સપોઝ કોલેજની ફી ભરી આપણે 2000 રૂપિયા ફી ભરી, ફીની પહોંચ મળી ગઈ, નાની સહી થઈ ગઈ કોલેજમાંથી, જે આપણા ક્લાર્ક સાહેબ હતા, ઓથોરિટીએ તેમ સહી કરીને આપી દીધી. તો એની અંદર કરાર છે. શરતો ક્યાંય લખી નથી. ક્લાસમાં આપણે નિયમિતપણે આવવાનું છે, ક્લાસનો લેક્ચર પતે 11 વાગે 12 વાગે ત્યારે આપણે લેક્ચરમાં છૂટા થવાનું છે, તો કરાર છે. પછી એમાં એવું નથી લખ્યું કે પરીક્ષામાં કંઈ ગફલત નહીં કરવાની, ચોરી નહીં કરવાની, મસ્તી નહીં કરવાની, એવું નથી લખ્યું, પણ આપણે સમજવાનું છે, એટલે કરાર છે. અને ભણવાનો ચોક્કસ સમય છે કે ભાઈ આપણી કોલેજ છે તો સવારે 7:30 કે ભાઈ 11:30 12 વાગ્યા સુધી આપણે લેક્ચર લેવાય, તો એ કરાર છે. પણ એનો ચોક્કસ સમય છે. રવિવારે રજા આવે તો રવિવારે રજાના દિવસે નથી આવવાનું. તો જે કાયદા દ્વારા અમલી બનાવી શકાય તેને આપણે કરાર કહી શકીએ. હવે સર ફ્રેડરિક પોલો કેવી વ્યાખ્યા આપી? કાયદા દ્વારા પાલન કરાવી શકાય. ફરીથી સર ફ્રેડરિક પોલો કેવી વ્યાખ્યા આપી કે કાયદા દ્વારા પાલન કરાવી શકાય તેવી દરેક સમજૂતી અને વચન કાયદેસરનો કરાર છે. વચન ઇંગ્લિશમાં વર્ડ્સ બહુ સરસ છે, પ્રોમિસ. કોઈ પણ વ્યક્તિ કોઈને પ્રોમિસ આપે, વચન આપે કાર્ય કરવા માટે, તો તે કરાર બની જાય છે. પણ એ કરાર કેવો હોવો જોઈએ? કાયદાકીય હોવો જોઈએ, એટલે કે એન્ફોર્સેબલ હોવો જોઈએ, કાયદા દ્વારા પાલન કરાવી શકાય તેવો હોવો જોઈએ. જેમ કે ઉદાહરણ નંબર 3, શર્ટનું ઉદાહરણ આપ્યું. 10,000 રૂપિયા શર્ટ પેલાને 24 તારીખે આપ્યા, કલ્પેશભાઈએ નિલેશભાઈને શર્ટ આપ્યા. તો એ શું છે? એક વચન છે કે ભાઈ 15 તારીખ સુધી તમને પેમેન્ટ આપી દેવાનું છે, વચન આપ્યું છે, તો આપણે એને કરાર કહી શકીએ. હવે આ વ્યાખ્યાની અંદર એક સરસ સૂત્ર છે, સૂત્ર આવડવું જ જોઈએ, સમજી લઈએ. પહેલાં સૂત્ર છે દરખાસ્ત વત્તા સ્વીકાર. દરખાસ્ત વત્તા સ્વીકાર બરાબર સમજૂતી. દરખાસ્તને આપણે ઇંગ્લિશમાં કહીએ પ્રપોઝલ, વત્તા સ્વીકાર, સ્વીકારને આપણે ઇંગ્લિશમાં કહીશું એક્સેપ્ટન્સ, ઇક્વલ ટુ એટલે કે બરાબર સમજૂતી. સમજૂતી એટલે ઇંગ્લિશમાં કહેવાશે ને એગ્રીમેન્ટ. વત્તા કાયદેસર ફરજ પાલન, તો ઇંગ્લિશમાં કહેવાશે એન્ફોર્સેબલ, કાયદેસર ફરજ પાલન. ઇક્વલ ટુ કાયદેસર કરાર. હવે વ્યાખ્યા પર આપણે આવ્યા. ઇક્વલ ટુ કાયદેસર કરાર એટલે કે કોન્ટ્રાક્ટ. સમજીએ. દરખાસ્ત જ્યારે કોઈ એક પક્ષકાર બીજા પક્ષકારને, જ્યારે કોઈ એક પક્ષકાર બીજા પક્ષકારને સંબોધીને કોઈ વસ્તુની અથવા માલની વાત કરે અથવા કંઈ કાર્ય કરવાની વાત કરે તો તેને દરખાસ્ત કહેવાય. દરખાસ્તની વ્યાખ્યા લાંબી છે, પણ હાલ પૂરતું આપણે આટલું સમજીએ. 9 ચેપ્ટર આવશે ત્યારે અલગથી સમજાવીશું. આપણે ખાલી હાલ કન્સેપ્ટ માત્ર કરારનો સમજવાનો છે. કરાર એટલે શું? તો દરખાસ્ત કોઈ વ્યક્તિએ કરી કે ભાઈ તમે મને 10,000ના શર્ટ આપશો, તો સ્વીકાર કર્યો નિલેશભાઈએ કે હા ભાઈ હું તમને 10,000ના શર્ટ આપીશ. તો એને હા પાડી, તો દરખાસ્ત વત્તા સ્વીકાર થયો. તો એ બંને વચ્ચે બરાબર શું થયું? સમજૂતી. એક વ્યક્તિએ કોઈ કાર્ય કરવાનું કહ્યું અને બીજી વ્યક્તિએ હા પાડી, તો એને કહેવાય સમજૂતી. વત્તા કાયદેસર ફરજ પાલન. જો આ વસ્તુ કાર્ય થઈ છે તો તેનું લીગલ એન્ફોર્સેબલ હોવું જોઈએ. શર્ટનું કાર્ય છે, કાયદાકીય કાર્ય છે, એટલે તેનું કાયદેસર ફરજ પાલન કરાવી શકાય. બરાબર કાયદેસર કરાર એટલે કે કોન્ટ્રાક્ટ થયો, તો કે એને કરાર કહેવાય. સપોઝ ક્લાસમાં 2 વિદ્યાર્થી છે, એક પૂર્વાંક છે અને એક જયેશ છે.
પૂર્વાંક પાસે સારી ઘડિયાળ છે, વોચ પહેરીને આવે છે, એના પાસે 2-3 વોચ છે. જયેશ પાસે વોચ નથી. હાલના યુગમાં દરેક પાસે મોબાઈલ છે એટલે વોચ પહેરવાની જરૂર નથી, પરંતુ પરીક્ષામાં મોબાઈલ ના લઈ જવાય. સપોઝ ગુજરાત યુનિવર્સિટીની સેમિસ્ટર 5ની એક્ઝામ આવી એટલે જયેશભાઈએ પૂર્વાંગને એવું જણાવ્યું કે તમે મને તમારી વોચ પરીક્ષાના જે બી તમારા પેપર આવતા હોય, 7-8 પેપર આવતા હોય, 7 દિવસ માટે મને તારી વોચ પહેરવા આપ, પછી એક્ઝામ પત્યા પછી તને તારી વોચ હું પરત આપી દઈશ. તો દરખાસ્ત કોણે કરી? જયેશભાઈ કરી. કોણે કરી? પૂર્વાંગભાઈને, કે ભાઈ તમારી ઘડિયાળ મને એક વધારાની વોચ આપો, મને તમારી પાસે 2-3 વોચ છે તો એક વોચ મને આપો, જે વોચ હું પરીક્ષામાં પહેરીને આવું અને 10 દિવસ અઠવાડિયા પછી તમને હું પરત કરી દઈશ. તો દરખાસ્ત કોણે કરી? જયેશભાઈએ. તો સ્વીકાર કોણે કર્યો? પૂર્વાંગભાઈએ. બરાબર શું થયું? સમજૂતી, ઇંગ્લિશમાં કહેવાય એગ્રીમેન્ટ થયો. આવા બધા એગ્રીમેન્ટ મોસ્ટ ઓફ મૌખિક થતા હોય છે, લેખિત થતા નથી. પછી સૂત્ર પ્રમાણે જોઈએ તો વત્તા કાયદેસર ફરજ પાલન. તો આનું કાયદેસર ફરજ પાલન તમે કરાવી શકો નહીં. વોચ પહેરવા આપી છે, મિત્રતાના ભાવે આપી છે, 2 દિવસ એક્ઝામના 2 દિવસ પતે પછી પૂર્વાંગ એમ કે ના ભાઈ મારી વોચ બગડી ગઈ છે, વરસાદ વધારે પડ્યો, મારી વોચ બગડી ગઈ, મને મારી વોચ પાછી આપ. તો આના માટે કેસ કરવા જઈ શકે નહીં, કારણ કે અઠવાડિયા માટે આપી હતી. હા, મૂળ વ્યક્તિ એટલે મૂળ માલિક કોણ છે? કે પૂર્વાંગભાઈ. એ માગે તો જયેશભાઈને પરત કરવી પડે. અમુક સંજોગોમાં પરત નથી થતી કે ભાઈ અઠવાડિયાનું તમે કીધું હતું કેમ પાછી વહેલા માગી? તો જે મૂળ વ્યક્તિ છે, મૂળ માલિક છે, મૂળ ધણી છે, આડતમાલમાં શીખ્યા હતા કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, FI/BCom, મૂળ ધણી મુખ્ય વ્યક્તિ, એને પરત તમારે કરી દેવી જોઈએ. ઇન શોર્ટ, આ બંને વસ્તુ વચ્ચે જે ઘડિયાળનો વ્યવહાર થયો પરીક્ષા માટે, એનું તમે કાયદેસર ફરજ પાલન કરાવી શકતા નથી. સપોઝ એવું પણ થાય, ઘડિયાળ આપવાનું પૂર્વાંગભાઈ હા પાડે કે હા હું પરીક્ષા છે, સપોઝ 1 તારીખે પરીક્ષા છે તો હું તમને 30 તારીખે હું ઘડિયાળ આપીશ, 25 તારીખે ઘડિયાળ ના પણ આપે કે ના મારી ઘડિયાળ બગડી ગઈ છે, વોચ સરખી નથી, મમ્મા ના પાડે છે, પપ્પા ના પાડે છે, વોટ એવર રીઝન. તો આવા સંજોગોની અંદર એને કાયદેસર કરાર કહી શકાય નહીં. કાયદેસર કરાર માત્ર એને જ કહેવાય કે જેનું કાયદા દ્વારા ચોક્કસ પાલન કરાવી શકાય. કે જે કાયદાકીય પ્રવૃત્તિ હોય, સપોઝ જુગાર રમે છે, 8મા માસે 3 મહિનો છે, આવતા મહિને 8મા માસે જુગાર રમશે, તો એને કરાર કહેવાય? ના કહેવાય. હા, વ્યાખ્યામાં એવું આવી ગયું 2 કે 2થી વધુ વ્યક્તિઓ ભેગા મળીને કોઈ કાર્ય કરે, પણ એ કાયદાકીય કાર્ય નથી, ઇલીગલી છે, ગેરપ્રવૃત્તિ છે, ગેરકાનૂની છે, ગેરકાયદેસર છે, તો એ કરાર કહેવાય નહીં. આપણે કરારની વ્યાખ્યા, એમાં 2 લેખકોની વ્યાખ્યા હતી, ઓથરની વ્યાખ્યા હતી, સર જોન સાલ્મન અને સર ફ્રેડરિક પોલોક. 2ની વ્યાખ્યા સમજ્યા, એક કાયદાની વ્યાખ્યા સમજ્યા. ભારતીય કરાર ધારો સેક્શન 2H, એટલે ભારતીય કરાર ધારાની કલમ 2H વ્યાખ્યા આપવામાં આવી છે, એ આપણે સમજ્યા. કાયદા દ્વારા પાલન કરાવી શકાય તેવી દરેક સમજૂતી કરાર છે. અને એ અનુસંધાને આપણે 3 ઉદાહરણ સમજ્યા. એક ડાકોરવાળું, એક બેન બીજા બેનના ઘેર જમવા જાય છે રવિવારે તે, અને ત્રીજું ઉદાહરણ શર્ટનું 10,000ના શર્ટ આપ્યા નિલેશભાઈએ, કલ્પેશભાઈએ નિલેશભાઈને શર્ટ આપ્યા. પણ 3 ઉદાહરણની અંદર ત્રીજું ઉદાહરણ એ કાયદેસર કરાર કહેવાય. આપણે કોલેજમાં આવીએ છીએ, કોઈ બસમાં આવે છે, કોઈ રિક્ષામાં આવે છે, સપોઝ મણિનગરથી રાયપુર આવ્યા, બસમાં બેઠા, ટિકિટ લીધી, ઘરે આવી ગયા, રાયપુર કોલેજ આવી ગયા, તો કરાર થઈ ગયો. ટિકિટના 10 રૂપિયા 15 રૂપિયા જે બી આપ્યા, કરાર થઈ ગયો. પછી કરાર ત્યાં પૂરો થઈ જાય છે. બસમાંથી નીચે રાયપુર ઉતરો છો તો કરાર પૂરો થઈ જાય છે. પણ ટિકિટની અંદર એવું ક્યાંય નથી લખ્યું કે ટિકિટ નહીં લો તો 10,000 દંડ થશે, 5,000 દંડ થશે, કે વોટ દંડ થશે, કે જેલમાં જવું પડશે. પણ આપણે મગજમાં ગ્રંથિ છે, માની લીધું છે કે કરાર છે. સપોઝ મણિનગરથી બેઠા, રાયપુર ઉતરવું છે, પણ રસ્તામાં બસ બગડી ગઈ, કાંકરિયા બાજુ બસ બગડી ગઈ,
તો પણ બસની ફરજ એવી છે કે તમને રાયપુર સુધી ઉતારવાના, તો બીજી બસમાં બેસાડશે પણ એની તમારી ટિકિટ નહીં લે, એટલે કરાર પૂરો કહેવાય. તો જે ટિકિટની અંદર કોઈ શરતો નથી લખી, કોઈ વ્યાખ્યા નથી લખી, કોઈ નિયમો નથી લખ્યા, તેમ છતાં જ પણ દેખાઈ આવે છે એ કરાર છે. પણ આ કરાર જે છે એ ગર્ભિત કરાર છે. કેવો કરાર છે? ગર્ભિત. તો આજે આપણે માત્ર બેઝિક ટીવાય બીકોમ સેમિસ્ટર 5ની અંદર ટોટલ 4 યુનિટ, એમાં પહેલો યુનિટ આજે આપણે સ્ટાર્ટ કર્યો. એમાં પહેલો સવાલ મોસ્ટ આઈએમપી, કરાર એટલે શું, તેના આવશ્યક તત્વો સમજાવો. તો કરારનો અર્થ આજે આપણે સમજી લીધો. હવે એના 9 તત્વો છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજાવીશું. મને સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.